નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો માં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. હું છું આપની સાથે ક્રીના. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપણે પંચાંગ, દિન વિશેષ, આ સાથે દિવસ રાતના ચોઘડિયા તેમજ આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. તો આપણી સાથે માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવો. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ બેને કીધું એ પ્રમાણે નવી માહિતી, રસપ્રદ માહિતી. આજે 2 નંબર વૃષભ લગ્ન, જે લોકોની કુંડળીમાં છે વૃષભ લગ્ન, તે લોકોનું કેવું રહેશે આવનારું આજ નવું વર્ષ, સાથે કેવી હોય છે એમની દૈનિક ક્ષણતા, વિચારો, લાક્ષણિકતા, બધું જ આપણે વાત કરીશું. વૃષભ લગ્નની આજે વાત કરવાની છે અને સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ પણ આપવાનો છે. શરૂઆત કરવાની છે પંચાંગથી. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જણાવશો. પંચાંગમાં તારીખ 4/12/2025 ને વાર ગુરુવાર, તિથિ વિક્રમ સંવત 2082, કાલે માગસર સુદ 14 રહેશે. વૃષભ રાશિમાં ચંદ્ર છે, બ મૂળાક્ષર છે, કૃતિકા નામનું નક્ષત્ર છે, તો શિવ નામનો યોગ છે. જે કરણ છે તે વણિજ નામનું કરણ ચાલે છે. વિછુડો કે પંચકની જો વાત કરીએ તો પંચક બી નથી ને વિછુડો પણ નથી. સૂર્ય વૃશ્ચિક રાશિમાં અને ચંદ્ર વૃષભ રાશિમાં છે. વહેલી સવારનો સૂર્યોદય 7:05 કલાકનો રહેશે. સૂર્યાસ્ત 5:53. એટલે તમે જો 5:45 તો અત્યારે કેવું સાહેબ અંધારું, ઘોર અંધારું થઈ જાય છે. બીજું 5:09 ચંદ્રોદય છે, 6:11 ચંદ્રાસ્ત છે. કાલે આમ તો 14 અને પૂનમ બંને સાહેબ ભેગી એટલે કાલ 14 અને પૂનમ બંને ભેગી રહેશે. અભિજીત મુહૂર્ત 12:07 થી 12:50, રાહુકાળ 1:50 થી 3:10 છે. હવે રાહુકાળમાં બને ને ત્યાં સુધી મહેરબાની કરીને કોઈ સારા કામ નહીં, નવા કાર્ય નહીં, તેનું ખાસ ધ્યાન રાખવાનું. રાહુકાળમાં બને ત્યાં સુધી શક્ય હોય તો લાંબી મુસાફરી પણ ના થાય. બરાબર, આટલી વસ્તુઓ ખાસ ધ્યાન રાખીશું આપણે. આ વાત કરી આપણે પંચાંગની. હવે દિન વિશેષમાં શું છે તે જોઈશું. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે ખાસ જણાવશો. હવે જો ભાઈ, દિન વિશેષમાં કાલે ઓમ ગુરુવે નમઃ, ઓમ ગુરુવે નમઃ, ઓમ ગુરુવે નમઃ ના મંત્રનો જાપ 108 વાર કરો. હવે મેં કીધું કાલ 14 પૂનમ બંને ભેગી છે. તમે જુઓ 14ની સમાપ્તિ વહેલી સવારે 8:39 થઈ જાય છે અને પૂનમ ક્યારે બેસે છે? 8:40 થી પૂનમ બેસે છે. કાલ બહુચરાજીનો મેળો પણ છે, દિવસ પણ સરસ છે, લાંબો ફાયદો પણ થઈ શકે એમ છે. જે લોકોને બહુચરમાં કુળદેવી છે કાલે ખાસ બહુચરમાને કંકુની ડબ્બી, લાલ ચુંદડીની 7 લવિંગ ચડાવે ખાસ. જેને પણ કુળદેવી બહુચરાજી છે, કાલ બહુચરાજીનો બહુ મોટો મેળો છે ભાઈ. તો આવતીકાલે આટલું કરજો મિત્રો, લાભ થશે, દિવસ સારો જશે અને તમને આગામી સમયમાં સારા સમાચાર પણ મળશે. આટલું કરશો તો. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમમાં દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાતના ચોઘડિયા વિશે જણાવશો. પ્રથમ કાલે શુભ ચોઘડિયું રહેશે, જે વહેલી સવારના 7:05 થી 8:25 કલાકનું છે. બીજું છે લાભ ચોઘડિયું 12:29 થી 1:50 કલાકનું. તો ત્રીજું અમૃત ચોઘડિયું 1:50 થી 3:11 કલાકનું છે. અને પછી આવશે શુભ ચોઘડિયું 4:32 થી 5:53 કલાક. 4 ચોઘડિયા, ચારે સારા ચોઘડિયા. પહેલું શુભ, બીજું લાભ, ત્રીજું અમૃત અને ચોથું શુભ. કોઈ પણ નાના મોટા કામ, સારા કામ કરવા માટેના ચોઘડિયા છે. રાત્રિનું ચોઘડિયું અમૃત રહેશે 5:53 થી 7:32 કલાક. તો કાલે કોઈ બી નાનું મોટું કામ, માંગલિક કાર્ય, નવા કાર્ય કરવા છે તો આ ચોઘડિયામાં કરજો. ચોક્કસ એનું ફળ, પરિણામ સારું આવશે. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને જે આજનો વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેના વિશે જણાવશો. આજના વિશેષ અને રસપ્રદ મુદ્દા પર જો વાત કરીએ તો આજે વૃષભ લગ્ન, જે લોકો બી કુંડળીમાં
જે લોકોને 2 નંબર પહેલા સ્થાનમાં એટલે કે જે લ લખ્યો છે હિન્દીમાં અને એમાં 2 નંબર લખ્યો છે એટલે કે એ લોકોનું લગ્ન વૃષભ લગ્ન થયું. હવે વૃષભ લગ્ન વાળા કેવા હોય છે, શું લાક્ષણિકતા છે તેના વિશે વાત કરીએ આપણે. એક તો કે નાના કદના સુંદર ચહેરાવાળા અને ગોળ મોઢાવાળા હોય વૃષભ લગ્ન વાળા. આમ તમે ગોળ મોઢું હોય, નાના કદના હોય, સુંદર ચહેરાવાળા હોય, ચહેરા પર અનોખી ચમક હોય, એ બધાનું લગ્ન વૃષભ છે. કારણ કે એનો માલિક શુક્ર બને છે અને શુક્ર તેજસ્વી, ગોળ અને દેખાવડો છે. એટલે દેખાવડા જ હોય. જે લોકોની કુંડળીમાં વૃષભ લગ્ન ને સમજી લેવાનું દેખાવડા, સરસ મજાના. પણ એક મોટી તકલીફ, ઝડપથી એમના વાળ ધોળા થાય. જે લોકોના કુંડલીમાં વૃષભ લગ્ન છે ને એ લોકોના જોજો વાળ ઝડપથી ધોળા થઈ જશે, જલ્દી ધોળા વાળ થાય. અને બીજું, હૃદયને લગતી સમસ્યાઓથી નાની મોટી પીડાતા હોય છે. કફની મુશ્કેલી જણાતી હોય છે, કફને લગતી સમસ્યાઓ થતી રહેતી હોય છે. સિઝન બદલાય એટલે વારે ઘડીએ શરદી થવી, કફ થવો, આવી સમસ્યાઓ સામે ઝૂમતા હોય છે. સારા લેખક અને સારા વક્તા વૃષભ લગ્નવાળા કાં તો સારા લેખક બની શકે, કાં તો સારા વક્તા બની શકે. તમે જેટલા બી પત્રકાર જોશો, સારા ફિલ્મ સ્ટાર, ટીવી સ્ટાર જોશો ને, મોસ્ટલી તમને વૃષભ લગ્નની કુંડળી જોવાશે. બીજું, સિદ્ધાંતોથી જીવતા લોકો હોય. કોઈ 19-20 ના ચાલે, ક્યાંય આગુ પાછું ના ચાલે. એમના સિદ્ધાંતોને અવળગીને કામ કરતા લોકો વૃષભ લગ્નવાળા છે. ધૂની અને તીક્ષ્ણ બુદ્ધિવાળા હોય, ધૂની પણ હોય અને એકદમ આમ તીક્ષ્ણ બુદ્ધિથી કામ કરતા હોય. કલા સાથે પ્રેમ રાખતા હોય, કલા પ્રત્યે પ્રેમ રાખે. વિચારો ગુપ્ત રાખી શકે છે. જીવનમાં સારા કામ કરતા હોય છે. એમના મગજમાં શું ચાલે છે તમને નહીં કે. વૃષભ લગ્ન એકદમ છુપા રુસ્તમ, પિક્ચર ક્યારે પૂરું કરી નાખે ખબર ના પડે. અને બીજું, શું કહી રહ્યા છે, શું કરી રહ્યા છે તમને સમજણ ના પડે. સાથે જીવનમાં સારા કામ કરતા હોય છે, સેવાભાવી અને લાગણીશીલ ખૂબ હોય છે. વૃષભ લગ્ન લાગણીશીલ બહુ હોય. લોકો ઉપર દયા તરત આવી જાય, પ્રેમ ભાવ તરત આવી જાય. તો આવા વ્યક્તિ હોય છે જે લોકોનું વૃષભ લગ્ન છે. ચરબીયુક્ત ખોરાક ઓછા, એમને તમે જો તો શરીરમાં ચરબીનું, એટલે પેલી ચરબી નહીં, એ તો અમુક હોય કે ના હોય ખબર નહીં, પણ ચરબીયુક્ત ખોરાક એમને ઓછો ખાવો જોઈએ. કારણ કે મેદસ્વીપણાનો શિકાર વૃષભ લગ્નવાળા થતા હોય છે. જે લોકોની પણ કુંડળીમાં વૃષભ લગ્ન હોય છે. એટલે ખાસ ખાવા ઉપર ખાસ એમને ધ્યાન રાખવું પડે. અને ઇન્દ્રિય અને આંગળી ચટાકેદાર ખાવું બહુ ગમતું હોય, તેની પર બી કામ કરવું જોઈએ. ગાલ ઉપર, ચહેરા ઉપર નાના મોટા તલનું નિશાન વૃષભ લગ્નવાળાને હોય છે ને હોય છે. જે લોકોના પણ કુંડળીમાં વૃષભ લગ્ન છે અને ગાલ ઉપર કે હોઠ ઉપર ચહેરાનું નાનું મોટું તલનું નિશાન આપીને જતા હોય છે. પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા રહેતા હોય છે, પણ કોઈ દિવસ છૂટા નહીં પડતા. 2 દાડા ઝઘડા ચાલે, 3જા દાડે હરખું હોય, બાકી 7 દાડા હરખું ચાલે ને 6ઠા દાડે 8મા દાડે લોચો થઈ જાય. પણ એકબીજાને છોડતા નથી, એકબીજાનો સાથ સહકાર મળતા રહે છે. પરદેશમાં ભાગ્ય ઘડાય છે. પરદેશથી લેણું પણ સારું હોય છે. પરદેશને લગતા કામ કરે, પરદેશમાં સ્થાયી થાય તો પણ સારું ફળ મળતું હોય છે. તો આવું બધું છે વૃષભ લગ્નવાળાનું લાક્ષણિકતા. આવતીકાલે મિથુન લગ્નની વાત કરીશું. વૃષભ લગ્નને સારું થવા માટે શું કરવું? એક શુક્રનું યંત્ર તેમની પાસે રાખે જેથી તેમને લાભ થતો રહે. વૃષભ લગ્નવાળા તેમની પાસે એક શુક્રનું યંત્ર હંમેશા રાખે કાયમ માટે, તો એનાથી એને લાભ થતો રહે. ને એ યંત્રને રોજ ગુલાબનું અત્તર થોડુંક લગાવવાનું રાખે. યંત્રને લગાવવાનું છે. તમારું શુક્ર પાવરફુલ થતો જશે અને એમ તમારું પણ પ્રતિભાવ, તમારો પ્રભાવ પણ સારો થતો જશે.
તો આ વાત કરીએ આજે આપણે વૃષભ લગ્નની, આવતીકાલે મિથુન લગ્નની વાત કરીશું. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમમાં આગળ રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવનારો કાલનો દિવસ કેવો રહેશે તે ખાસ દર્શક મિત્રોને જણાવશો. શરૂઆત કરીશું પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિને કાલે જીવનસાથી સાથે ફરવા જઈ શકો છો. જીવનસાથી જોડે બહાર હરવા ફરવાનો મોકો મળશે. ખુશીની પળ વિતાવવા પડશે. ઈચ્છાઓ કરો તે મળે, ધાર્યો તે મળે, મહેનત સખત કરવી પડે. આસમાની શુભ કલર શુભાંક 3 રહે. વૃષભ રાશિ એકાએક સારા સમાચાર મળવાના યોગ છે. પતિ પત્ની વચ્ચે પ્રેમ ગુલાબની જેમ ખીલી ઉઠશે. કહેવાય ને કે અમુક વખત આમ એકબીજાને એટલું સરસ બને કે એકબીજા માટે કંઈ પણ કરી નાખવા તૈયાર. અને એક વખત એવું પણ બને કે કંઈક કરવાનું, શું કરવું એવું પણ થાય. ચાલ્યા કરે. લાંબુ વિચારવાનું છોડો, વર્તમાનમાં જીવો. સારું જ છે અને સારું જ થશે. સામાજિક કાર્યમાં સારા એવા પ્રવાસ થઈ શકે એમ છે. મિથુન રાશિની જો વાત કરીએ તો મિથુન રાશિને સપના સાકાર થઈ શકે એમ છે. સપનામાં આગળ તમે કોઈ પણ તમારી મનની ઈચ્છા ને વ્યક્ત કરીને આગળ વધી શકો છો અને લોકોનું સારું સંભળાય. તમારા માટે લોકોને માન સન્માન વધતું જાય. કાર્ય સંબંધી સમયસર કામ પૂરા થઈ શકે છે. ધર્મ સંબંધોને ફાયદામાં સમય પસાર થઈ શકે છે. તો દિવસ સારો છે. ટૂંકમાં સફેદ શુભ કલર શુભાંક 7 છે. આગળ કર્ક રાશિની વાત કરીએ તો ધંધામાં જાગૃતતા આવે. આપણે સારું છે. વેપાર ધંધો લાભ થાય. નાની વાતોને મોટી ના કરવી. કારણ વગર અમુક વખત છે ને નાની વાતોને મોટી ના કરતા. બુદ્ધિથી મુશ્કેલીને દૂર કરી શકો છો. બૌદ્ધિક પ્રબળતાથી તમારી મુશ્કેલી દૂર થશે. આવક સાધન સારા રહેશે. સોનેરી શુભ કલર શુભાંક 8 રહેશે. આપણે સિંહ રાશિની જો વાત કરીએ તો લોકો પર દયા ખાવી એ આપણા માટે અત્યારે હિતાવહ નથી. દયા ડાકણને ખાય. જીવનમાં હૂંફ ઉમેરાશે. નવો તબક્કો બહાર આવશે. ખાન પાન પર વિશેષ ધ્યાન આપીશું. વ્યાપારી વર્ગથી સારો એવો લાભ થશે. લાલ શુભ કલર શુભાંક 4 રહેશે. કન્યા રાશિ ટીવી જોવામાં સમય બગડે નહીં તેનું ધ્યાન રાખીશું. ખોટી જગ્યા પર સહી સિક્કા ના થાય તેનું પણ ધ્યાન રાખીશું. અને વિલાસતની વસ્તુઓ મળે. સામાજિક કાર્યમાં પ્રતિષ્ઠા વૃદ્ધિ થતી રહે. પીળો શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આપણી સાથે સમસ્યાઓને લઈ દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે. હેલો. જી. આપની જન્મ તારીખ? 27/4/1995. જન્મ સમય? 10:38 સવારે. અને જન્મ સ્થળ? રાજકોટ. જી, આપની સમસ્યા શું છે? બધા ગ્રહો બધા બરાબર છે, તે છતાં મારા દીકરાના આપણે લગ્ન યોગ ક્યારે થશે? અને બીજું કે એને મંગળ દોષ નથી, તો હવે એને 30 વર્ષની ઉંમર થઈ છે, તો કોઈ માંગલિક કન્યા ચાલે? જી. મીન રાશિનો ચંદ્ર, મિથુનનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, 13ની તિથિ ને ગુરુવારનો દિવસ છે. છોકરાની કુંડળીમાં કર્ક રાશિનો મંગળ છે. શનિ કહેવાય છે કે ભાઈ 9મા સ્થાનમાં છે, એટલે કોઈ પાપ ગ્રહ નથી. છોકરાની કુંડળીમાં શુક્ર અને ચંદ્ર 10મા સ્થાનમાં છે. સાહેબ તમને કહી દઉં, એના આગળ જતા સારામાં સારી સ્ત્રી સુખ લખેલું છે. લગ્ન થોડા મોડા છે, એનું કારણ કે ભાઈ જે લગ્નનો માલિક છે ગુરુ ખાડે ગયેલો છે, માટે લગ્ન મોડા થાય. પણ આગળ જતા એને સ્ત્રી સુખ સારું છે, કારણ કે કર્મના સ્થાનનો શુક્ર ચંદ્ર ઊંચનો થઈને બેઠો છે, જે છોકરાને સારા એવા કામ કરાવડાવશે. અને પંચમ સ્થાનમાં રાહુ હોવાના કારણે કોઈ પણ સ્ત્રી સાથે તમે એને મેળાપક કરાવીને લગ્ન કરાવજો, જેથી એને સારું રહે, નાડી દોષની સમસ્યા ના આવે. બાકી ગ્રહોની રીતે સારી છે કુંડલી, ચિંતા કરવાની બાબત નથી. આગળ જતાનું સારું ચોક્કસથી થઈ જશે. શું કરવાથી લાભ થાય? મંગળને પાવરફુલ કરવાનો છે. મંગળ કર્ક રાશિનો ધન, કુટુંબ અને પત્નીનું જે સ્થાન કહેવાય ને, આમ જોવા જતો તો એક 7મું અને બીજું પણ કહેવાય. પત્નીનું આયુષ્ય, પત્નીનું સુખ એ બીજા, એટલે મંગળ કર્કનો છે, માટે એને મંગળનું યંત્ર રાખવાનું કહેજો.
અને દર મંગળવારે એક લાલ જાસૂદનું ફૂલ હનુમાનજીને ચડાવે એનાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હલો. હલો. જી, આપની જન્મ તારીખ, 21/2/91. જન્મ સમય, જન્મ સમય સવારે વહેલી સવારે 4 થી 5 ની વચ્ચે. આપની સમસ્યા, એ જન્મ સ્થળ કોલકી અને બેનનો એક વખત સંબંધ થઈ ગયો છે અને છૂટું થઈ ગયું છે, તો પાછો ક્યારે થશે અને કેટલા સમયમાં અને આગળનું ભવિષ્ય કેવું રહેશે? જી બેન. મેષ રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, ભરણી નક્ષત્ર, ગુરુવારનો દિવસ, સાતમની તિથિ. મેં હમણાં જ કીધું કે માત્ર 7મું સ્થાન નહીં, બીજું સ્થાન પણ જોવું પડે. બીજા સ્થાનમાં કોઈ પાપગ્રહ હોય તો કે લગ્ન મોડા થવા, લગ્ન ભંગ થવા. તમારી બેબીની કુંડળીમાં બીજે શનિ રાહુ છે. શનિ રાહુ થયો બીજા સ્થાનમાં, ચોક્કસ સમસ્યા આપે લગ્ન જીવનમાં. લગ્નનો માલિક બુધ સૂર્ય સાથે શત્રુના ઘરનો થઈને બેઠો છે. એટલે આવી બધી સમસ્યાના કારણે બેબીને લગ્ન જીવનમાં તકલીફ પડી. હવે એનું સારું લગ્ન જીવન રહે તે માટેના આપણે ઉપાયો બી કહીએ અને એની દશા પણ અત્યારે આપણે જોવા જાવ તો રાહુની મહાદશા ચાલે છે. 2026ના અંતે એનું કંઈક સારું થાય એવું લાગે છે અને 2028માં તો એનું જીવન બહુ સારું હશે. એટલે જે છે 1.5-2 વર્ષનો ખાલી ખેલ છે, એ સમય પસાર કરી લો. શું કરવાથી લાભ થાય? નિત્યક્રમ પ્રમાણે એને કહેજો કે શનિના મંત્ર જાપ કરે, ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. બીજું, શુક્ર ઊંચનો છે, મીન રાશિનો છે, ચંદ્ર પણ મેષનો છે, તો આ 2 વસ્તુમાં આપણે વધારે ફોકસ કરીશું. નિત્યક્રમ પ્રમાણે એને કહેજો કે જ્યારે સ્નાન કરવા બેસે ત્યારે ગુલાબ જળ નાખીને સ્નાન કરે, એનાથી એને લાભ થશે. આટલું કરાવો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય દર્શક મિત્ર પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હલો. જય ગણેશ. જય ગણેશ. જન્મ તારીખ 30/5/97. જન્મ સમય, જન્મ સમય સાંજે 11 વાગે અને આપની સમસ્યા જણાવશો. અને જન્મ સ્થળ રાજુલા. અને સમસ્યા છે અને છોકરી કેવી મળે છે, એનું લગ્ન જીવન ખાસ કરીને કેવું રહે અને પૈસા ટકે આર્થિક સ્થિતિ કેવી રહે. મીન રાશિનો ચંદ્ર, મકરનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, દસમની તિથિ ને શુક્રવારનો દિવસ છે. કુંડળીમાં 7મા સ્થાનનો માલિક ચંદ્ર શનિ જોડે અને કેતુ જોડે બેઠો છે. એટલે લગ્નમાં થોડીક સમસ્યા, એક તો આ શનિ ચંદ્રના કારણે અને બીજું મંગળ એનો સિંહ રાશિનો 8મા સ્થાનમાં છે. એટલે એ 2 વસ્તુ, ગુરુ પણ મકર રાશિનું છે. એટલે આ 3 વસ્તુના કારણે કોઈક ને કોઈક નાની મોટી સમસ્યા એના જીવનમાં રહે. કંઈ નહીં, ઉપાય આપીએ છીએ. એક પીળા કલરનો હળદરનો ગાંઠિયો એની જોડે ખાવડાવજો. દરરોજ જે ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરાવજો અને શક્ય હોય તો પુખરાજનો રત્ન પહેલી આંગળીમાં પહેરાવડાવજો. સોનાની ધાતુમાં લાભ થશે. આટલું કરાવજો, ચોક્કસથી લાભ થશે. અને બીજું, દર સોમવારે દૂધ અને પીળી સરસો ભગવાન શંકરને શિવ પંચાક્ષર સ્તોત્રમ બોલતા બોલતા ચડાવે. વહેલી તકે બધું સારું થઈ જશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હલો. હલો. જી બેન, આપની જન્મ તારીખ, જી મારી દીકરી વિશે પૂછવું છે મારે. હા બેન. હા, મારી દીકરીની જન્મ તારીખ છે 18/3/2002. જન્મ સમય જણાવશો. સમય બપોરે 12 થી 12:30 ની વચ્ચે. અને આપની સમસ્યા, જન્મ સ્થળ છે પાલી. અને જી. એને સરકારી નોકરી માટે ટ્રાય કરે કે નહીં એ પૂછવું હતું. સૂર્ય શુક્ર એનો આમ જોવા જાવ તો બેન કેવું છે કે ભાઈ શુક્ર તો મીન રાશિનો છે, સૂર્ય જોડે છે, ગુરુ 7મા સ્થાનમાં છે, પણ 12મે શનિ રાહુ છે ને, એટલે એ થોડીક આજે આપણે જેટલી બી કુંડલી જોઈને બોલો શુક્ર મીન રાશિનો આવે. અમુક વખત આવું થતું હોય બધાના, જો વિચારો બધાના સેમ હોય. અમુક વખત આપણું તમે લોકો ધ્યાનથી એપિસોડ છો ને તો અમુક નોકરીવાળા હોય તો બધા નોકરીનો જ સવાલ પૂછે, અમુક લગ્ન એટલે લગ્ન માટે જ પૂછે, અમુક ઘર તો ઘર માટે. આ બધું કનેક્શન છે યુનિવર્સલ. ચલો, કશો વાંધો નહીં. આપણે આમ જોવા જાવ તો કુંડલી સારી છે. મેષનો મંગળ છે, સ્વગૃહી લાભ સ્થાનમાં બેઠો છે. એનું લગ્નનો માલિક પણ 9મા સ્થાનમાં બેઠો છે. પ્રયત્નો કરે તો સરકારી નહીં તો અર્ધ સરકારી નોકરી મળી શકે. અર્ધ સરકારીમાં વધારે એને ફાયદો રહે, તો એ બાજુ એનો પ્રયત્ન કરાવો, વાંધો નહીં આવે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો.
તુલા રાશિને કાલે ભાઈ સાચી સલાહ મળે, શું કરાય શું ના કરાય ખબર પડે, ખાસ આયોજન થાય. બીજું, ભાગ્યના પ્રગતિથી આધ્યાત્મિક લાભ થાય. જીવનસાથીનો પૂર્ણ સહયોગથી, સાથ સહકારથી દિવસ સારો જાય. ભૂરો શુભ કલર, શુભાંક 2. વૃશ્ચિક રાશિને સમજદારીપૂર્વક કામ કરો તો તમારું વર્ષ અને દિવસ બંને સારું જશે. વૃશ્ચિક રાશિવાળાને સ્વર્ગની અનુભૂતિ કાલે ઘરે બેઠા થશે. બોલો કેવું કહેવાય? સંતાનના સ્વાસ્થ્યથી થોડીક ચિંતા છે. વિવાદો ટાળવાનો પ્રયાસ કરજો. કોઈ ઘરે નાનો મોટો વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખજો. નારંગી શુભ કલર, શુભાંક 4. ધનરાશિને દિવસ સારો, મંગળકારી દિવસ રહે. પ્રિય પાત્રનો ફોન આવે, પ્રિય પાત્ર જોડે વાતચીત થઈ શકે. ભેટ સોગાદ મળતી રહેશે. ઉચ્ચ પદ પ્રાપ્ત થતું રહેશે. જાંબલી શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. મકર રાશિને આવેશને કાબૂમાં રાખો. તમારા આવેશમાં આવીને કોઈ કામ કે બોલાઈ ના જાય તેનું ધ્યાન રાખજો. બાકી રહેલા નાણાં પાછા આવશે. નિસ્વાર્થ ભાવે સેવા થશે. સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે. પીળો શુભ કલર, શુભાંક 6 રહેશે. કુંભ રાશિ, દેખાવમાં પહેલો સુધારો થાય. તમારું મૂલ્ય વધે. નવો સ્વાદ માણવા મળે. આંખોની ચમક વધે. પોપટી શુભ કલર, શુભાંક 1 રહેશે. મીન રાશિ, વાતનું સત્ય જાણીને વિશ્વાસ મૂકવો. સ્નાયુઓને આરામ આપવો. પરિવારમાં ધાર્મિક કામ, સારા કામ તમારા થઈ શકે એમ છે. અને બીજું, મકાનની દેખરેખ થશે. મકાનમાં કોઈ નાના મોટા ચેન્જીસ થશે. કથ્થઈ શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવશો. જેનો પણ છે કાલે જન્મદિવસ, કેવું રહેશે એનું આવનારું વર્ષ. સૌ પહેલા મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું આપણે બેન ટેરોટ કાર્ડ છે કાલે 4/12, જેનો પણ જન્મદિવસ છે. 7th ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ, બહુ સારું કાર્ડ. અને કહેવાય ને કે ભાઈ એકદમ ધીરે ધીરે આગળ જતા પ્રોગ્રેસિવ લાભદાયી કાર્ડ છે. લખેલું છે લોંગ ટર્મ વ્યૂ, હાર્ડવર્ક, ડેલિગન્સ, રિઝલ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ. કોઈક જગ્યાએ આ વખત ઇન્વેસ્ટમેન્ટ થશે. જેનો પણ કાલે જન્મદિવસ છે, સારી જગ્યાએ નાના મોટા ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે એમ છે. બીજું, સારા એવા રિઝલ્ટ તમને આ વખત બહાર દેખાશે. જેટલી મહેનત કરી છે મહેનત પ્રમાણે ફળ મળશે. અને હાર્ડવર્ક, ચોક્કસથી મહેનત કરવી પડશે. 8ની જગ્યાએ 10-12 કલાક કામ કરવું પડશે. પણ હા, એની ઇફેક્ટ લોંગ ટર્મ વ્યૂ પર છે. અને આ વર્ષે સારામાં સારું ઇન્વેસ્ટમેન્ટ તમારા હાથથી લખાયેલું છે. કોઈક જગ્યાએ નાનું મોટું ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય, ઘરનું ઘર લેવાનું છે કે કોઈક સારું સાધન વસાવવાનું છે, થઈ જશે. ચિંતા ના કરશો. શું કરવાથી લાભ થાય? જેનો પણ જન્મદિવસ આવતીકાલે દર ગુરુવારે ભગવાન વિષ્ણુજીને એટલે કે પીપળે ચપટી હળદર નાખીને જળ ચડાવવાનું રાખે. ઓમ નમો ભગવતે વાસુદેવાય સવાર 12 વાર વખત બોલવાનું રાખે. આટલું કરે, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ. ખૂબ શુભેચ્છા. જો દર્શક મિત્રો તમને પણ કોઈ સમસ્યા હોય, કોઈ પ્રશ્ન હોય, કોઈ મૂંઝવણ હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.